જય માતાજી. જાહેર મંચ ઉપર મોટા મોટા નેતાઓ અને અમુક મોટા મોટા કલાકારો દ્વારા અમુક શબ્દ બોલાઈ જતા હોય છે. તે શબ્દ બોલવામાં કોઈની ધાર્મિક લાગણી દુભાય કે કોઈ પણ જાતની લાગણી દુભાય તેવો તેમનો કોઈ પ્રયાસ હોતો નથી હોતો. ખાલી અધૂરી માહિતી અમુક હોય કે પણ કોઈ ખબર ન હોય તેના કારણે બોલાઈ જતા હોય છે અને તે વિવાદનું કારણ બની જતું હોય છે. આવું જ કારણ બગદાણા અત્યારે આપણે વિવાદનું કારણ બન્યું છે, જેમાં માહેભાઈ આહિર અને બગદાણાના સરપંચ શ્રી નવનીતભાઈ બંને વચ્ચેનો વિવાદ એટલો વકર્યો કે નવનીતભાઈ ઉપર હુમલો થઈ ગયો અને તે હુમલામાં આ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે કરાવ્યો હોય એવો આરોપ આપણે નવનીતભાઈ સરપંચ નાખે છે અને તેમના સમાજનું તેમને સમર્થન મળે છે. બરોબર, તો આ વિવાદ ક્યાંથી વકર્યો, કેવીથી જાગ્યો તે આપણે પહેલેથી જોઈ. બાબા સીતારામ. સીતારામ. બગદાણા નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે? હા. હવે એમ કેતો તો આપણે યોગેશભાઈ ની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા, તો એમાં એવું છે, આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે, હા, એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કવણાભાઈ ને. ના, હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે ભાઈ? આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા તારી હું વાત કરી લઉં. હલો. હા હા, એ રીતનું છે. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે, બધા નોંધ લીધી, સારું છે. ઓલું બોલ્યો કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો હે? ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ જોઈને મિત્રો, માયાભાઈ આહિર કોઈ મુંબઈમાં પ્રોગ્રામ હશે અને એમાં કોઈ ટ્રસ્ટીઓ હાજર થયા છે અને તેમાં સ્વાગત વેળાએ કે સંબોધન વેળાએ મેનેજિંગ ટ્રસ્ટી જેવો શબ્દ ઉચ્ચારાઈ ગયો હોય કે બોલાઈ ગયો હોય. માયાભાઈ આહિરને માન્યો ખબર હોય કે ન હોય કે મેનેજિંગ ટ્રસ્ટી છે કે નથી, લગભગ તો ખબર ન હોય તો જ બોલ્યા હોય. નકર માયાભાઈ જેવા કલાકાર કોઈ દિવસ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ ન બોલે. પરંતુ માયાભાઈ આહિર થોડાક દુઃખી સ્વરમાં કહે છે કે આ એક શબ્દ તમે બધાએ નોંધ લીધી, બાકી ઓલો ઉત્સવ થયો એની તો કોઈ નોંધ ન લીધી ને. એટલે સામાન્ય આપણે જોતા હોઈએ છીએ કે મોટા મોટા પ્રોગ્રામ થતા હોય, કોઈ નેતાઓ ભાષણ કરતા હોય, તેમાં એક ભૂલ આપણે નાની એવી ગોતતા હોઈએ છીએ કે આ ભૂલ ક્યારે કરે, અને તે ભૂલ આપણે બધા નોંધ લેતા હોઈએ છીએ. પરંતુ જે કાર્ય માટે જે ઉત્સવ કરવામાં આવ્યો હોય તેમની નોંધ લગભગ આપણે કોઈ લેતા જ નથી. આગળ તો આતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવ નું થયું તો સારું જ છે ને ભાઈ, એ રીતનો ઉત્સવ કરે છે. હું આગળ મોકલી જ દઉં છું, આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. કોઈ કહે તો તમે તમારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ, બરોબર, બગદાણા. હે? કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. બરોબર. હવે તે પછી માયાભાઈ આહિરે પોતાનો ઓડિયો વિડીયો રજૂ કર્યો, તે આપણે અત્યારે રજૂ કરી કે તે ઓડિયો વિડીયોમાં માયાભાઈ આહિર કેવીથી માફી માંગે છે. બરોબર. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો. અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો, એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને
બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શારામ, બાપા સીતારામ. સાંભળ્યું ને મિત્રો, માયાભાઈ આહિરે માફી માંગી લીધી કે મેનેજિંગ ટ્રસ્ટી હું બોલ્યો તે બદલ હું માફી માંગુ છું, કારણ કે ત્યાં બધા ટ્રસ્ટીઓ જ છે. આ વિવાદ અહીં પૂરો થઈ જવો જોઈએ, બરોબર. પરંતુ આ ઓડિયો વિડીયોની લિંક સાર્વજનિક થઈ અને તેમાં આપણે નવનીતભાઈ ઉપર, સરપંચશ્રી ઉપર હુમલો થયો. અને તે હુમલો કેવી રીતે થયો આપણે નવનીતભાઈના અવાજમાં જ સાંભળશું. કારણ કે આમાં કેવું હોય છે કે ગમે તે કોઈ એકાબીજા માનજો બે વ્યક્તિને મતભેદ થયો હોય અને એમાં ત્રીજો ફાવી જતો હોય છે. હું નથી કહેતો કે આમાં ત્રીજો ફાવ્યો હોય કે બીજો ફાવ્યો હોય, પરંતુ બની શકે છે કે માની લો માયાભાઈ આહિર પાસે નવનીતભાઈએ માફી મંગાવી, તો પણ તે માફીનો ફાયદો ઉઠાવીને કોઈ ત્રીજો વ્યક્તિ નવનીતભાઈ ઉપર હુમલો કરી ગયો હોય કે કોઈ જુનાખાર રાખીને, એવું પણ બની શકે. આ તો તપાસનો વિષય છે. આગળ આપણે સાંભળી નવનીતભાઈનો. નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા કોળી, ગામ બગદાણા. માં ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે. યોગેશભાઈ સાગર, જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન, એમાં માયાભાઈ આહિરે એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે. તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી. તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં. તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું. તો મેં કોઈ એવું એને કીધું નહોતું આતાને કે તમે મને મોકલે, પણ મને આતાએ મોકલી એટલે મેં મારા જાયભાઈઓને મોકલી. પછી બીજા દિવસે એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે. તો મેં કીધું હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું. પછી પાછા મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા, તો એમને મળ્યા. એટલે એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે. તો રામભાઈ કીધું કે જાયભાઈ છે, એવું કાંઈ છે નહીં. એનું બધું મને બોલાવ્યો, વાતચીત કરી, તો એવું કાંઈ હતું નહીં. પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું. ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા. મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે. તો હું ત્યાં ગયો, તો પછી ગાડી પાછળ, ગાડી લઈને હતા, વેરના ગાડી હતી, અને એની પાછળ હું ગયો. તો પછી એ લોકોએ ગાડી આગળ જવા દીધી. તો પછી પાછળ મારી પાછળ ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે. તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી, તો એમાંથી 4 જણા ઉતર્યા. તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે. અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે, 2 પગ, 2 હાથે, પાછળ, કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે. ત્યાર પછી અમે અહીંયા હનુમત હોસ્પિટલમાં એડમિટ થયા. પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા, એટલે એમાં ફરિયાદ આપી છે. અને અમારા 2 મોબાઈલ તોડી નાખ્યા, મારી 2 વ્હીલ બાઇક તોડી નાખી. અને સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય, એમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર. એટલી મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા, કાંઈ પણ. સાંભળીને આપણે નવનીતભાઈ બગદાણા ગામના સરપંચ, તેમની ઉપર હુમલો થયો અને તેમને ઢોર મારવામાં આવ્યો. આપ સૌએ તે વિડીયો જોયો હોય છે, સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ છે, કે જેમાં નવનીતભાઈ પડી જાય છે, બેઠા હોય છે અને કહેતા હોય છે કે મોટાભાઈ મારો વાંક શું તે તો મને જણાવો. પરંતુ સામે જે હુમલાખોર લોકો હોય છે તે નવનીતભાઈની કોઈ વાત સાંભળતા નથી અને ગેરશબ્દ બોલીને મારવામાં આવે છે. આવું વર્તન ન થવું જોઈએ. કાયદો વ્યવસ્થા જળાવવી જોઈએ. દરેક વ્યક્તિને કાયદામાં રહીને કામ કરવું જોઈએ. જો ભાઈ કોઈ તમે નવનીતભાઈથી માની લો સહમત ન હોય તો તમે પોલીસ ફરિયાદ કરી શકો છો. પરંતુ આવી રીતે કોઈ માણસ મરી જાય તેવી રીતે ઢોર મારવાનો કોઈને અધિકાર નથી.
કાયદો વ્યવસ્થા હાથમાં ન લેવાય. અને આ વાતમાં માની લ્યો જાજુ નામ માયાભાઈ આહિરનું નથી આવતું, પરંતુ માયાભાઈ આહિર તેમના દીકરા જયરાજ આહિરનું આવે છે. અને તેમનું ઇન્ટરવ્યૂ દિનેશ વિશેષ આપણે યુટ્યુબ ચેનલ છે તેમાં દિનેશભાઈ લે છે અને તેમાંથી લેવામાં આવ્યું છે. અને આ ઓડિયોની અમુક ક્લિપ આપણે માની લો જમાવટ ન્યૂઝ, પછી બીજી છે એમબી ન્યૂઝ અને ન્યૂઝ નેશન રૂમ, એવી બધી ટૂંકી ચેનલમાંથી ટૂંકી ક્લિપો લેવામાં આવી છે ઓડિયોની, અને તે બધું રજૂ કરું છું. આપણે જયરાજ આહિરને સાંભળીએ કે તેની ઉપર જે આરોપ લાગ્યો છે કે જયરાજ આહિરે મારા ઉપર હુમલો કરાવ્યો. આપણે નવનીતભાઈ સરપંચ તે આરોપ નાખે છે અને ફરિયાદ લખાવે છે. તે આપણે પહેલા જયરાજ આહિરને સાંભળીએ, તેના બચાવમાં તે શું કહે છે. ત્યારે ગુજરાતની નજર હોય જી અને એ કોઈ એવો વિવાદ જ નથી. જોકે પછી 25 તારીખે એમનો ફોન આવેલો અને જે કંઈ ઘટના આપ સૌ વાકેફ છો એનાથી, અને 5 દિવસ પછી આ આખો કાર્યક્રમ કઈ રીતે એમણે કર્યો અથવા વાયરલ કર્યા વિડીયો નવનીતભાઈએ પોતે, એમનું શું કારણ હોય તો નવનીતભાઈને ખબર. અને જે મારા ફોનની વાત છે તો મારા સુધી એમનું ઓડિયો રેકોર્ડિંગ આવેલું કે જેમણે મારા બાપુજી સાથે વાત કરેલી, જે વાસ્તવિકતા છે આપણે જે ઓડિયો ક્લિપ આપણે ઓડિયો બધાએ સાંભળેલી કે ભાઈ એ જે વાત કરે છે કે ભાઈ ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટીની ટ્રસ્ટ એ કોઈ એવો વિવાદ જ નથી. જોકે એ કોઈ માફી માંગે કે આ લેવલે એ હદ સુધી જાય એવો તો કોઈ બનાવ જ નથી કે અમારી ઘટના સુધી પહોંચવું પડે પરિણામ સુધી. છતાં પણ એમને મન રાજી રાખવા માટે મારા બાપુજી એમને જે ભૂલ સ્વીકારીને એને વિડીયો બનાવીને આપી દીધો. તેમ છતાં 3-4 દિવસ પછી એમણે વિડીયો મૂક્યો મારા બાપુજીનો, અને પછી જે આખી ઘટના ઘટી અને એ એમને જે કાંઈ મારામારી થઈ હોય એમાં નવનીતભાઈના પોતાના 3 નિવેદન અલગ અલગ છે. હું અત્યાર સુધી મૌન એટલે તો કે પોલીસનો તપાસનો વિષય હતો ને આપણે આ પહેલાં બોલીએ એ કાંઈ વ્યાજબી નહીં. અને ડીવાયએસપી શ્રીએ સમગ્ર કેસની માહિતી મીડિયા સમક્ષ આપી છે. દારૂનો અને રેતીનો કેસના નાવા બધા તો એ કામીભાઈ કરે છે, અને કઈ રીતે અમારી ઉપર આક્ષેપ નાખ્યો 3-4 દિવસ પછી કે ભાઈ સતત કાંઈક ને કાંઈક જયરાજનું નામ કઈ રીતે ખરાબ થાય કે હવે તો એ નવનીતભાઈને પોતાને ખબર હોય. જોયું ને એ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પોતાનો બચાવ કરે છે, બરોબર. તેમનો બચાવ તેમની રીતે યોગ્ય હોય અને નવનીતભાઈનો આરોપ નવનીતભાઈને યોગ્ય હોય, પરંતુ આ બધું તપાસનો વિષય છે. અને આમાં પોલીસ અધિકારીનું શું કહેવું છે કે જ્યારે ફરિયાદ થઈ તે પછી કયા બનાવ ઉપર પોલીસનો બયાન આપણે નવનીતભાઈનો કેમ લેવામાં આવ્યો, આરોપીઓને પકડીને શું પૂછપરછ કરવામાં આવી, તે આપણે પોલીસનો બયાન પણ આપણે સાંભળીએ, બરોબર. 112, 118, 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે, એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા. અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે. એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે. આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે. અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે. અને આ સમગ્ર કેસ છે, જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે
તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. આ સમગ્ર બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને, અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. સાંભળી આપણે પોલીસ અધિકારી શ્રીનો બયાન કે જે કાર્યવાહી કરી હોય અને આરોપીઓના બયાન લીધા હોય, પછી પીડિત આપણે નવનીતભાઈ સરપંચશ્રીના બયાન લીધા હોય, તે બધું તારણ કાઢ્યું. પરંતુ આ તારણમાં જ્યારે સમાજના આગેવાનો આપણે નવનીતભાઈ સરપંચશ્રી છે તેમના સમાજના આગેવાનોને આ કાર્યવાહી મંજૂર ન હોય અને 2 દિવસથી માની લ્યો તેમના રાજકીય આગેવાનો બધાય આપણે નવનીતભાઈને સમર્થન દેવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપે છે અને રેલીઓ કયો કે સભા કયો, રેલી જેવું તો હજી કંઈ જોવા નહીં મળ્યું, ટૂંકમાં નુક્કડ સભા જેવું કરી અને તેમને સમર્થન આપે છે નવનીતભાઈને. ગામે ગામથી આગેવાનો આવે છે. તેવા જ આપણે એક આગેવાન આપણે હીરાભાઈ સોલંકીનું એક નિવેદન સાંભળીએ કે જેઓ શું કહે છે. તેઓ હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો છે, હા એ તમારે કરવાનું છે, મારે હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો ઓકે. હું કીધું મેં આખા સમાજનો ટેકો તારા રહેશે. કઈ નહીં શું નહીં પડતો તારા હારે છે, હું જાતો નહીં, આખો સમાજ તારા હારે છે બેટા. હા હિંમત રાખ, બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા કોઈને નહીં મુકાય, કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય, એ ચિંતા નહીં કરે તું. હો કાંઈ વાંધો નહીં, હો હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. ફોન કર્યો હતો માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી પાસે, તો એને મને ગમે તે સમાજના દીકરા ઉપર ગમે તે કોઈ હુમલો કરે તો આશ્વાસન દેવું જોઈએ, જરૂરી છે. કારણ કે તે પીડિત વ્યક્તિ હોય છે, કોઈ પણ કારણસરથી હોય, વાક ગમે તેનો હોય, પણ આવી રીતે ઢોરમાર કોઈને મરાય નહીં. હવે જે આપણે પોલીસ અધિકારીએ કહ્યું કે ખાણ ખનીજ અને દારૂના વેપાર સાથે જોડાયેલા અગાઉ નવનીતભાઈએ તેમની ઉપર રેડ પડાવી હોય અને તેમનો ખાર રાખીને માર્યા હોય તેવું બની શકે. પરંતુ આમાં બાંધ્યો સાચું કોણ, માયાભાઈ આહિર કે નવનીતભાઈ કે પછી જયરાજભાઈ આહિર, તે બધું તપાસનો વિષય છે. આ નિર્ણય કોઈ 1-2 દિવસમાં આવી જાય એવું નથી. કારણ કે જો કાયદેસર FIR કમ્પ્લીટ થશે તો પછી કોર્ટમાં સબૂત રજૂ કરવો પડશે અને જે 8 આરોપી પકડાના છે તેમનો કોઈ સંબંધ માયાભાઈ આહિર કે જયરાજ આહિર સાથે છે કે નહીં તે બધું થશે. કોઈ કોલ રેકોર્ડ હોવું જોઈએ કે આમને જ દોતલાતા એવી કોઈ સાબુતી હોવી જોઈએ તો સજા થશે. નહીંતર તો જે આપણે પોલીસ અધિકારીનો બયાન આવ્યો કે ભાઈ ખાણ ખનીજ અને દારૂનો ખાર રાખી અને મારવામાં આવ્યો હતો તે ઉપર જ કાર્યવાહી થશે. પરંતુ આપણે તો ખાલી વિશ્લેષણ કરવાનું હતું, કોણ આરોપી છે કે કોણ અપરાધી છે તે બધું જ્યારે પોલીસ અધિકારીઓ તેમનું બધું તપાસ કરશે, એકબીજા બયાન લેશે ત્યારે નિર્ણય આવશે. અત્યારે આપણે સોશિયલ મીડિયામાં કોઈને આપણે અપરાધી કે આરોપી સાબિત કરવાના આપણો કોઈ અધિકાર નથી. આ તો એક ખાલી બધાના બયાન એકઠા કરીને 3-4 સમાચારની ચેનલોમાંથી જમાવટ ન્યૂઝ, MB ન્યૂઝ, ન્યૂઝરૂમ એવી બધી નોખી ચેનલોમાંથી, પછી આપણે આ 2-3 ચેનલ છે બધી ચેનલમાંથી આપણે ટૂંકા સમાચારના ઓડિયો લીધા અને એનું વિશ્લેષણ કર્યું. બાકી
સૌ આપણે જાણીએ કે પીડિત છે તે નવનીતભાઈ છે. આરોપ લાગે છે તો માયાભાઈ આહિરના કુટુંબ ઉપર લાગે છે, એટલે કે જયરાજ આહિર ઉપર લાગે છે. અને જે બાર મારવાવાળા છે તે પોલીસ અધિકારીના બયાન મુજબ, એટલે કે તેમના કહેવા મુજબ ખાણ ખનીજ અને દારૂનો ખાર રાખીને માર માર્યો છે. તો આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે તે ટૂંક જ સમયમાં જાહેર થશે. પરંતુ એક નાની એવી વાત, મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી, તે એક નાની એવી વાતમાં ત્યાંથી આગળ માફીનો વિવાદ આવ્યો કે માફી માંગવાની. તે નવનીતભાઈ આહિરે તો માની કીધું હોય કે ન કીધું હોય, પરંતુ માયાભાઈ આહિરે સામે ચાલીને માફી માંગી અને ત્યાંથી મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અને અત્યારે નવનીતભાઈ સરપંચ ઉપર હુમલો થયો, તે બધું કર્યું, બધી એકરે જોઈન્ટ થાય તેવીથી છે. પરંતુ અપરાધી કોણ તે થોડાક જ સમયમાં પોલીસ અધિકારી તપાસ કરી અને જણાવશે અને કોર્ટમાં ચુકાદો આવશે. બાકી હું કે તમે કોઈ આમાં નિર્ણય ન લઈ શકી. જય માતાજી.